જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક વિડીયોમાં જોવાના છીએ કે પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપો અથવા તો કુદરતના હાસ્ય અને એનું તાંડવ કેવું હોય છે એના વિશે આપણે નિબંધ લખવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, નિબંધ લખતા પહેલાં આપણે એના મુદ્દા જોઈ લઈએ. તો મુદ્દા મિત્રો જો શું છે તો આપણે રીતે લખી શકીએ. તો જુઓ, મુદ્દા આપેલા છે. સૌપ્રથમ એની પ્રસ્તાવના આવશે, ત્યારબાદ પ્રકૃતિના રમ્ય સ્વરૂપો કયા કયા છે એના વિશે આપણે લખીએ. તો પ્રકૃતિના રમ્ય સ્વરૂપો છે શરદ, વસંત અને વર્ષા. ત્યારબાદ પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપોમાં જોઈએ આપણે તો એમાં છે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ અને આગ. એના રૌદ્ર સ્વરૂપો થશે. હવે જોઈએ આપણે એનો ઉપસંહાર. તો ત્યારબાદ આપણે નિબંધ લખવાની શરૂઆત કરીએ. તો જુઓ, નિબંધ આપણે જોઈએ તો નિબંધ તમારી સમક્ષ છે કે જુઓ, પ્રકૃતિમાં અપાર વિશિષ્ટ રહેલો છે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર ઋતુમાં પ્રકૃતિ જુદા જુદા શણગાર સજે છે. તેમાં રમ્ય અને રૌદ્ર એમ બંને રૂપોનો આપણને અનુભવ થાય છે. મિત્રો, અહીંયા આવશે રૌદ્ર સ્વરૂપ. મિત્રો, કયું આવશે? રૌદ્ર સ્વરૂપ. તો એ બંનેનો અનુભવ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે કે શરદ ઋતુમાં શું આવશે? શરદ ઋતુમાં કુદરત પ્રફુલ્લ વદને સ્મિત વેરે છે. ખેતરોમાં રેલાતો સોનેરી રંગનો તડકો અને હવાથી ડોલતી ફસલ રમણીય દેખાય છે. શરદ પૂનમની શીતળ ચાંદની આપણને પ્રકૃતિના રમ્ય સ્વરૂપના દર્શન કરાવે છે. જુવાનિયાઓ દાંડિયા રાસની રમઝટ રેલાવીને કુદરતના સૌંદર્યને માણે છે. વસંત ઋતુમાં ખીલી ઉઠેલા પુષ્પો અને ડાળીએ ફૂટતી કુંપળો દ્વારા કુદરતનું મનોહર સ્વરૂપ પ્રગટ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોતા કે વર્ષા ઋતુમાં કુદરતનું રૌમ્ય સ્વરૂપ ઉઘાડ પામે છે. ખળખળ વહેતા ઝરણોના કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, ક્યારેક આકાશને સપ્તરંગે રંગી દેતું મેઘધનુષ્ય, મયુરોનું મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરેમાં પ્રકૃતિનો મનોહર ચહેરો જોવા મળે છે. રાતના અંધકારમાં ટમટમતા તારલા, ઝબુક થતા આગિયા અને આકાશગંગાની આભા પણ કુદરતના રમ્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રકૃતિના હાસ્યવીરતા આવા રમણીય સ્વરૂપો આપણને સ્વર્ગીય આનંદ આપે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ પ્રકૃતિનું એક સ્વરૂપ રૌમ્ય પણ છે તો બીજું રૌદ્ર સ્વરૂપ પણ છે. પ્રકૃતિ આપણને ક્યારેક તેના રૌદ્ર સ્વરૂપનો પણ અનુભવ કરાવે છે. વર્ષા ઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, પૂરના પાણી ગામો અને ખેતરોમાં ફરી વળે છે, ત્યારે પરિણામે જાનમાલનું ભારે નુકસાન થાય છે. ક્યારેક વર્ષા ઋતુ વર્ષા વિના જ પસાર થઈ જાય છે, તો ત્યારે ખેતરો વેરાન ભાસે છે, પાણીની ભયંકર અસર સર્જાય છે, અનાજ પાકતું નથી, કાળનો કાળ એવો દુકાળ અનેક માનવીઓ અને પશુઓનો ભોગ લઈ લે છે. તો ક્યારેક કુદરત ભયંકર વાવાઝોડું ફૂંકીને આપણને વિનાશ લીલાનો પરચો બતાવે છે. વાવાઝોડા વખતે કુદરત તાંડવ નૃત્ય કરે છે. કેટલાય તોતિંગ વૃક્ષો જળ મૂળથી ઉખડીને ધરાશાયી થઈ જાય છે. દરિયાના મોજા ઊંચે ઉછળે છે અને હોડીઓને દરિયાના પેટાળમાં પધરાવી દે છે. કેટલાય મકાનો તેમજ ટેલિફોન વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જાય છે અને ક્યારેક કુદરત ભૂકંપ કે જ્વાળામુખી વડે પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. ભૂકંપને લીધે નાની મોટી કેટલીય ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે, ભારે માનવ ખુમારી થાય છે, રસ્તાઓ તૂટી જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થઈ જાય છે. નદીઓના વહેણ દિશા સુદ્ધા બદલાઈ જાય છે. આ બધી ઘટનાઓમાં આપણને પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનો અનુભવ થાય છે અને એટલા માટે જ કુદરત તેના રમ્ય અને રૌદ્ર એમ બંને સ્વરૂપના દર્શન કરાવી આપણને તેની અગાધ શક્તિનું અને આપણી અશક્તિનું ભાન કરાવે છે. કુદરત આગળ માનવીનું શાન પણ હંમેશા નિર્થક પુરવાર થયું છે. તેથી જ કવિ કલાપીએ લખ્યું છે કે જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? આવું કોણ કહે છે? કવિ કલાપી કહે છે. અને એમ કરી અને આપણે આ નિબંધની પૂર્ણાહુતિ કરીએ છીએ. તો મિત્રો, આ હતો આપણો નિબંધ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય
પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.